પાટણમાં ભાજપ દ્વારા મતદારોના નામ કમી કરવાના ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ। મતદાર યાદીમાંથી ચોક્કસ સમાજના નામો દૂર કરવા ભાજપે બેઠક યોજી હોવાની રજૂઆત સાથે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી કમિશનરને ફરિયાદ કરી। પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને જિલ્લા કલેક્ટરને એક લેખિત ફરિયાદ પાઠવી ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પત્રમાં જણાવ્યા અનુસાર 17/12/2025ના રોજ પાટણ માર્કેટયાર્ડના હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલના કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષનું સમર્થન કરતા મતદારોના નામ ગમે તે ભોગે મતદાર યાદીમાંથી ઓછા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના હોદ્દેદારો દ્વારા કાર્યકરોને એવી સૂચના આપવામાં આવી છે કે 2002ની મતદાર યાદીમાં જેઓની ઉંમર 50થી 55 વર્ષથી વધુ હોય તેવા મુસ્લિમ અને દલિત સમાજ સહિત કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામ શોધીને તેને રદ કરાવવા। ભલે આ મતદારો જીવિત હોય તેમ છતાં પુરાવા વગર જ તેમના નામ કમી કરાવવા માટે અરજીઓ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ રીતે દરેક બૂથ દીઠ 40થી 50 જેટલા મતો ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે। આ ઉપરાંત પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8 અને 10માંથી આશરે 100થી 200 જેટલા મતદારોના નામ ઓછા કરવા તેમજ રાધનપુર અને બાલીસણા જેવા મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરવા સૂચના અપાઈ હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે। કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લોકશાહીના પવિત્ર મતાધિકાર પર તરાપ ગણાવી છે। પત્રના અંતમાં માંગણી કરવામાં આવી છે કે માર્કેટયાર્ડમાં યોજાયેલી આ બેઠકના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે અને કોઈપણ પુરાવા વગર નામ રદ કરવાની અરજીઓ પર કાર્યવાહી ન કરવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવે। સાથે જ ખેડૂતોના હિત માટે બનેલી સહકારી સંસ્થાના હોલનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવા બદલ ભાડું વસૂલવા અને રજિસ્ટ્રારને આ બાબતે તપાસ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે। અમારા રાષ્ટ્રીય લોકસભા વિપક્ષના સન્માનીય નેતા રાહુલ ગાંધી દ્વારા જે વોટ ચોરી પકડી છે એ વોટ ચોરીના અનુસંધાને આજે પાટણ શહેરમાં ભાજપની એક ગંજ બજારની અંદર એક મીટિંગ મળી હતી 17/12/2025ના રોજ સરદાર ભવનમાં। આ મીટિંગની અંદર પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ દ્વારા દરેક બીએલઓને સૂચના આપવામાં આવી હતી કે તમારા દરેક બૂથમાંથી 15થી 20 કોંગ્રેસ પ્રેરિત મતદારોને ઓછા કરવાના છે। એ ઓછા કરવાની પદ્ધતિ અમે તમને સમજાવીએ છીએ કે તમારે 55 વર્ષથી ઉંમર વધારે હોય એવા લોકોના મુસ્લિમ હોય, દલિત હોય, કોંગ્રેસ પ્રેરિત મતબેંક હોય, જે કોંગ્રેસના મતદારો હોય એમના હોદ્દા આપી દેવાના કે આ મરણ ગયેલ છે તો આવા હોદ્દા આપી અમારા ઉપર વાત થઈ ગઈ છે એવું સૂચન આપવામાં આવ્યું હતું અને આ નામ ડિલીટ થઈ જશે અને એ લોકોને ફરી પાછા નામ દાખલ કરવા છે તો એમને પુરાવા આપવા પડશે આવી સૂચનાઓ આપવામાં આવી હતી। ખરેખર આ લોકશાહીની હત્યા છે। આ લોકશાહીમાં મતદાર આપવાનો દરેકને અધિકાર છે। આ વોટ ચોરી એ રાહુલ ગાંધીએ પકડી છે એટલે આ વોટ ચોરી પાટણમાં ના થાય અને પાટણના મતદારો લોકશાહીથી વંચિત ના રહી એના માટે થઈ આજે અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતમાં યોગ્ય તપાસ કરી અને અધિકારીઓને પણ જરૂરી ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચના આપવાની કે આવા કોઈ હોદ્દા આવે તો એ હોદ્દાની તટસ્થ તપાસ થાય અને પછી હોદ્દા લેવા એવું એક આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને પાઠવ્યું છે।